માળિયા તાલુકા આહિર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જુનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સિદ્ધિ કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી, જે એજન્સીમાં પોતે પ્રોપરાઇટર પણ નથી, છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે. એના વિરોધમાં આહિર સમાજ માળિયા આજે ચાખી નહીં રહી. કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે, જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી, અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી, એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી. જ્યારે હીરાભાઈ અને એમના દીકરા દિગ્વજીસિંહ એ એજન્સી હારે ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પહેલાં આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ? એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી, એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી. તેમજ એ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ કે એમનો પુત્ર ક્યાંય કોઈ અધિકારીઓ પણ સંડાયેલા નથી. છતાં પણ જો પ્રશાસન દ્વારા આહિર સમાજના એક આગેવાન એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય, તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે. આ ક્યારેય આહિર સમાજ ચાખી નથી લેવાનો. આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રના પરિવારને જો ટોર્ચરિંગ કરે છે, સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચરિંગ કરે છે, જો એ ટોર્ચરિંગને ત્યાંથી વાળવામાં નહીં આવે અને આ કથિત કૌભાંડમાં સત્યની રાહે તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે, જે લોકોએ કૌભાંડ કર્યું છે, એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોભી હીરાભાઈ અર્જુનભાઈ જોટવાને આ કૌભાંડ માથે ઓઢાડવા માટે, એમને સ્વીકૃત કરાવવા માટે, એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર. આ આહિર સમાજ ક્યારેય કોઈથી સાખી લેવાનો નથી. ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર જૂનાગઢના ગીર સોમનાથની અંદર મોટામાં મોટું એક સંમેલન યોજશે આહિર સમાજ અને સરકારની સામે ઝુંબેશ ઉપાડશે અને છેલ્લે લાસ્ટ તક અમે લડી લેવાની તૈયારીમાં છે આહિર સમાજ. આવી અમે આહિર સમાજ મારી ચીમકી ઉચ્ચારીએ છીએ.